ટીવાય બીએસ સેમેસ્ટર 6 ઇકોનોમિક્સના વિદ્યાર્થી પેપર નંબર 21 માં આગળ આપણે 2 યુનિટ ભણી ગયા બરાબર. હવે યુનિટ નંબર 3 ની શરૂઆત કરીએ, આધુનિક આર્થિક વિચારો. હવે આગળના 2 યુનિટો છે એમાં આપણે કેન્શિયનના આર્થિક વિચારો એ જોઈ ગયા બરાબર, જેમાં આપણે કેન્સના આર્થિક વિચારોની લાક્ષણિકતા ભણી ગયા. પછી કેન્સે આપેલો વપરાશ વિધેય જોઈ ગયા, કેન્સે આપેલા અસરકારક માંગનો સિદ્ધાંત જોઈ ગયા, પછી કેન્સે આપેલ રોજગારીનો સિદ્ધાંત જોઈ ગયા. એના પછી કેન્સે રાજકોષીય અને ખાદ્યયુક્ત બજેટ માટે જે ધારણાઓ આપેલી હતી એ જોઈ ગયા. અને છેલ્લે કેન્સે જે અર્થશાસ્ત્રમાં પ્રદાન આપેલું હતું એના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે યુનિટ નંબર 3માં આધુનિક આર્થિક વિચારો છે એ ભણવાના છે. હવે આધુનિક આર્થિક વિચારોમાં જેણે પ્રદાન કર્યું છે એવા અર્થશાસ્ત્રીઓ છે, એમાં માર્શલ આવી જાય, પછી સંસ્થાવાદી અર્થશાસ્ત્રીઓ આવી જાય, અને કેન્સ પણ આવી જાય બરાબર. એ આપણે અભ્યાસ આગળ કરી ગયા. હવે આપણે કેન્સના જે સમકાલીન એટલે કે કેન્સે જે સિદ્ધાંતો આપ્યા એની સાથે જે અર્થશાસ્ત્રીઓએ સિદ્ધાંત આપેલા હોય એવા અર્થશાસ્ત્રી, અને એ પછીના અર્થશાસ્ત્રીઓએ જેમણે આધુનિક આર્થિક વિચારો ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે એવા વિચારો છે એ આપણે આધુનિક આર્થિક વિચારોમાં ભણવાના છે બરાબર. અને સૌ પહેલાં કે આજે આધુનિક અર્થશાસ્ત્રીઓમાં સૌ પ્રથમ જે કેમ્બ્રિજ પરંપરામાં ઉછરેલા ઇંગ્લેન્ડના 2 અર્થશાસ્ત્રીઓ વિશે આપણે અભ્યાસ કરવાનું છે. એમાં એક આવી જાય શ્રીમતી જોન રોબિન્સન, અને બીજું આવી જાય જે.આર. હિક્સ બરાબર. અને એના પછી અમેરિકાના જે આગળ પડતા અર્થશાસ્ત્રીઓ છે એના વિશે આપણે ભણવાનું છે. જે અમેરિકાના અર્થશાસ્ત્રીઓમાં ઇર્વિંગ ફિશર આવી જાય, શુમ્પીટર આવી જાય, મિલ્ટન ફ્રીડમેન આવી જાય, પોલ સેમ્યુઅલ્સન આવી જાય બરાબર. એ બધા જ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનામાં આપણને બધાને એ ખબર છે કે આધુનિક આર્થિક વિચારોમાં કેન્સને સમકાલીન અથવા તો એ પછીના જે અર્થશાસ્ત્રીઓ હોય કંઈ અર્થશાસ્ત્રમાં વિચારો પ્રદાન કરેલા હોય અથવા તો કંઈક એવો સિદ્ધાંતો આપેલા હોય જેને લઈને અર્થતંત્રમાં વિકાસ છે એ ગતિ તરફ આગળ વધે બરાબર. આમ જોવા જઈએ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ હોય, તત્વજ્ઞાનીઓ હોય, તત્વચિંતકો હોય બરાબર, જેને કંઈક ને કંઈક અર્થશાસ્ત્રમાં પ્રદાન કરેલું છે. એમાં આપણે ઇંગ્લેન્ડના આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એના વિશે ભણવાનું છે. અને એમાં આપણે પહેલું ભણીએ શ્રીમતી જોન રોબિન્સન 1903માં બરાબર. હવે એના જીવન પરિચય આપણે જોઈએ તો કે જીવન પરિચયમાં શ્રીમતી જોન રોબિન્સન છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક હતા બરાબર. અને શ્રીમતી જોન રોબિન્સન છે એ પહેલાં જે માર્શિયલિયન અર્થશાસ્ત્ર હતું એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પણ ધીમે ધીમે પછી કેન્સે આર્થિક વિચારો આપ્યા અને જનરલ થિયરી નામનું પુસ્તક આપ્યું, બહાર પાડ્યું. એના પછી તો કે કેન્શિયનિઝમની જે ગાઢ અસર હતી એના ઉપર થઈ હતી. અને શ્રીમતી જોન રોબિન્સને 4 મહત્વની બાબતો છે એ પૂરી પાડેલી છે, જેમાં અપૂર્ણ હરીફાઈ, માર્ક્સવાદ, રોજગારીનો સિદ્ધાંત અને મૂડી સર્જન પર ઘણું બધું અભ્યાસપૂર્વક એને વિશ્લેષણ કર્યું છે. અને તેનું જે અપૂર્ણ હરીફાઈના વિશ્લેષણથી તો એ વિશેષ જાણીતા બન્યા છે. અને એમના ઘણા બધા પ્રકાશનો પણ આપેલા છે. જોઈએ એમાં કેવા કેવા પ્રકાશનો આપેલા છે. તો સૌથી પહેલાં શ્રીમતી જોન રોબિન્સને 1933માં પહેલું પ્રકાશન આપેલું હતું, જે ઇકોનોમિક ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશનના નામે ઓળખાતું હતું. એના પછી બીજું પ્રકાશન આપેલું છે ઇન્ટ્રોડક્શન ટુ ધ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ 1937માં. અને એના પછી ત્રીજું પ્રકાશન આપ્યું હતું એન એસે ઓન માર્ક્સિયન ઇકોનોમિક્સ 1942માં. એના પછી એને ચોથું પ્રકાશન આપ્યું હતું એસે ઓન થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ 1947માં. એના પછી એને પાંચમું આપ્યું હતું પ્રકાશન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 1952માં. એના પછી એને છઠ્ઠું પ્રકાશન છે કલેક્ટેડ ઇકોનોમિક પેપર 1952માં. અને સાતમું અને છેલ્લું પ્રકાશન એને 1956માં આપ્યું હતું અક્યુમ્યુલેશન ઓફ કેપિટલ બરાબર. આ બધા પ્રકાશનો છે એ ખૂબ જ આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. એના પછી જોવા જઈએ તો શ્રીમતી જોન રોબિન્સને જે આર્થિક વિચારો આપ્યા એ શેને વિશે આપ્યા હતા તો કે અપૂર્ણ હરીફાઈ બરાબર.
તો જોઈએ કે અપૂર્ણ હરીફાઈનો પ્રથમ ખ્યાલ આપનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ કુર્નોટ હતા, અને ત્યારબાદ ઇટાલિયન અર્થશાસ્ત્રી હતા એ પિયરો સાફ્રા હતા, બરાબર. એણે વધારે અપૂર્ણ હરીફાઈનો ખ્યાલ છે એ સ્પષ્ટ સમજાવ્યો, પણ એને વ્યવસ્થિત સિદ્ધાંતનું રૂપ આપવાનું બે વ્યક્તિને માન જાય. એક તો અમેરિકાના ડોક્ટર એડવર્ડ ચેમ્બરલિન અને બીજા હતા મિસિસ રોબિન્સન, બરાબર. ચેમ્બરલિને ધ થિયરી ઓફ મોનોપોલિટિક કોમ્પિટિશન અને રોબિન્સને ધ ઇકોનોમિક ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન બે પુસ્તકો લખ્યા અને આ વિષયમાં મોટું પ્રદાન કર્યું. બંને પુસ્તકો ચેમ્બરલિનના અને શ્રીમતી જોન રોબિન્સનના બંને પુસ્તકો હતા એ લગભગ થોડા સમયના અંતરે બહાર પડ્યા, એટલે એમાં મૌલિકતાનો દાવો છે એ થાય. અને મિસિસ રોબિન્સનનું પુસ્તક હતું એ પાછળથી પ્રસિદ્ધ થયું હતું, અને તેઓ ચેમ્બરલિનના આ વિષયના વિચારોથી પૂરેપૂરા જાણકાર નહોતા તેવી નોંધ મિસિસ રોબિન્સન છે એ એના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે. હવે શ્રીમતી જોન રોબિન્સન અપૂર્ણ હરીફાઈને સમજાવતા એવું કહે છે કે અપૂર્ણ હરીફાઈ એવી બજારની સ્થિતિ દર્શાવે છે જેમાં વેચનારાની સંખ્યા કેવી હોય તો કે મર્યાદિત હોય, અથવા તો વસ્તુ વિકલન કરવામાં આવે છે. હવે ઘણી વખત એવું બને કે ઉત્પાદકો છે એ બજારમાં પ્રવર્તતી કિંમતો પાયા તરીકે સ્વીકારતા નથી હોતા, અને આમ છતાં પણ હરીફ પેઢીઓની નીતિઓની અસર છે એના પર થાય. કિંમત નિર્ધારણની જે સમસ્યા છે એ ઇજારાના વિશ્લેષણની મદદથી ઉકેલી શકાય, અને વ્યક્તિગત પેઢીઓનું ઉત્પાદન સીમાંત ખર્ચ અને સીમાંત આવકના વક્રોના છેદનબિંદુ આગળ નક્કી થાય, બરાબર. અને આ સંજોગોમાં શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે કે પેઢી હંમેશા એના ઇષ્ટકદ કરતાં નાની હોય. પછી આગળ મિસિસ રોબિન્સન એવું કહે છે કે પોતાના જે સિદ્ધાંતો આપેલા છે, બરાબર, શ્રીમતી જોન રોબિન્સને, કે સીમાંત આવક અને સીમાંત ખર્ચનો ઉપયોગ કરેલો છે, અને એ તો એવું માને છે કે જ્યારે ઉત્પાદક બીજા કરતાં વિશિષ્ટ વસ્તુનું ઉત્પાદન કરે ત્યારે હરીફાઈનો સિદ્ધાંત છે એ બાજુ પર રહી જાય, અને તે વસ્તુની બીજી હરીફ વસ્તુ કરતાં ગ્રાહક વધારે કિંમત આપવાની તૈયારી પણ બતાવે છે. આથી ઇજારાનું રક્ષણ લાગુ પડે છે. આ સંજોગોમાં પેઢીની માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે, એટલે કે ઋણ ઢાળવાળી હોય છે. અને અપૂર્ણ હરીફાઈમાં દરેક ઉત્પાદક છે એક પ્રકારનો ઇજારેદાર હોય છે, પણ બીજા ઉત્પાદકની વસ્તુ છે અવેજી તરીકે વપરાતી હોવાથી દરેક પેઢીની માંગ રેખા છે એ વસ્તુના માંગની મૂલ્ય સાપેક્ષતાથી પ્રભાવિત થાય છે. અને આગળ શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે કે ઉત્પાદનને માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય તો સીમાંત આવક શૂન્ય હોય અથવા તો તેનાથી ઓછી હોય. આથી જો આવા સંજોગો છે એ ઉત્પાદકો માટે ઉત્પાદન ઘટાડવું સલાહકાર બને. અને રોબિન્સન તો એવું માને છે કે માંગમાં થતો જે ફેરફાર છે અને માંગની મૂલ્ય સાપેક્ષતાની અસર છે એ સીમાંત ખર્ચ પર પડે છે, અને સીમાંત ખર્ચમાં ફેરફાર થતાં કિંમતમાં પરિવર્તન કરવાની જરૂર પડે છે. અહીં એ પણ શ્રીમતી જોન રોબિન્સન કહે છે કે અહીંયા એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ગ્રાહકો ખરીદી વખતે માત્ર વસ્તુની કિંમત જ ધ્યાનમાં રાખતા નથી, પણ ઉત્પાદનની ગુણવત્તા, વાહન વ્યવહારનું ખર્ચ, સેવાઓની ગુણવત્તા, સ્થળ, શાકની સગવડો જેવી અનેક બાબતો છે એ ધ્યાનમાં રાખે છે. આમ જુદા જુદા વિક્રેતાઓ વચ્ચે ભેદભાવ છે એ ઊભો થાય છે, બરાબર. અને મિસિસ રોબિન્સને જે વસ્તુ વિકલનની સમસ્યાઓનું ખાસ છે એ કાંઈ વિશ્લેષણ કર્યું નથી, અને આ બાબતમાં ચેમ્બરલિનનું પ્રદાન છે એ વિશેષ જોવા મળે છે, બરાબર. પણ મિસિસ રોબિન્સન એક વાત એ કરે છે કે ખરીદનારાના ઇજારો એટલે કે મોનોપોઝી છે, બરાબર, એની તરફેણમાં રોબિન્સન એવું લખે છે કે મજૂર મંડળો દ્વારા શ્રમનું શોષણ છે એ અટકાવી શકાય, અને તેમના પોતાના શબ્દમાં કહીએ તો ઇજારાનું શોષણ અને હરીફાઈની બિનકાર્યક્ષમતાના બે દૈત્ય છે એ વચ્ચેનો સંભાળપૂર્વકનો માર્ગ ખરીદનારાના ઇજારાનો તર્કયુક્ત ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આના ઉપરથી એ મૂલ્યાંકન સમજાવતા એવું કહે છે મિસિસ રોબિન્સન છે એવા પ્રથમ મહિલા અર્થશાસ્ત્રી છે જેમણે પોતાના લખાણો દ્વારા પ્રથમ કક્ષાના રાષ્ટ્રીય અર્થશાસ્ત્રી તરીકેની ખ્યાતિ મેળવી છે. તેમણે અપૂર્ણ હરીફાઈ ઉપરાંત માર્ક્સિયન અર્થશાસ્ત્ર, પછી રોજગારીના અને વ્યાજના સિદ્ધાંતોમાં સારો એવો ફાળો આપ્યો છે. અને શ્રીમતી જોન રોબિન્સન તો કેન્સે આપેલો જે રોજગારીનો સિદ્ધાંત હતો એના વિચારોથી તો એટલા બધા પ્રભાવિત હતા
કે તેઓ માર્ક્સવાદની બાબતમાં એવી માન્યતા ધરાવતા થઈ ગયા કે માર્ક્સવાદ છે એ લાંબા ગાળાના ગતિશીલ વિશ્લેષણ આધારે સંબંધી છે અને એમાં હજી વિશ્લેષણને ઘણો અવકાશ છે. આથી જો અર્થશાસ્ત્રમાં જો વિકાસની શક્યતા હોય તો માર્ક્સે રજૂ કરેલ સૈદ્ધાંતિક પરિપાટી મુજબ વિશ્લેષણ કરવામાં આવે છે. આથી વિશ્લેષણની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાશે અને એઓના લેખો છે એ મૌલિક છે અને આધુનિક મૂડીવાદની વાસ્તવિક સમસ્યાઓનું સંકલિત વિશ્લેષણ છે એ પૂરું પાડે છે. બરાબર. આ થઈ ગયા ઇંગ્લેન્ડના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં પહેલા શ્રીમતી જ્હોન રોબિન્સન. બરાબર. એના પછી જોઈએ આપણે જે.આર. હિક્સ 1904માં. બરાબર. તો સૌથી પહેલા જોઈએ કે એનો જીવન પરિચય, જેમના વિચારો અને વિશ્લેષણ વર્તમાન આર્થિક સિદ્ધાંતોમાં નવો અને વિશિષ્ટ વિકાસ બતાવે છે. એ જે.આર. હિક્સ છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફેલો તરીકે અને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું છે. અત્યારે એઓ પોતાની માતૃ સંસ્થા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ ઇકોનોમિક્સમાં કામ કરે છે અને એણે ઘણા બધા પ્રકાશનો અને પુસ્તકો પણ આપેલા છે. કેવા કેવા પ્રકાશનો આપેલા છે તો જોઈએ. જે.આર. હિક્સે 1932માં પહેલું પુસ્તક આપ્યું છે ધ થિયરી ઓફ વેજીસ. બરાબર. એના પછી બીજું પુસ્તક આપ્યું છે 1939માં વેલ્યુ અને કેપિટલ. એના પછી ત્રીજું પુસ્તક આપ્યું છે 1941માં ટેક્સેશન ઓફ વોર અને વેલ્થ. એના પછી ચોથું પુસ્તક આપ્યું છે 1943માં સ્ટાન્ડર્ડ્સ ઓફ લોકલ એક્સપેન્ડિચર. એના પછી પાંચમું પુસ્તક આપ્યું છે 1945માં ઇન્સિડન્ટ્સ ઓફ લોકલ ટેક્સીસ. અને છઠ્ઠું પુસ્તક આપ્યું છે 1950માં અ કન્ટ્રીબ્યુશન ઓફ થિયરી ઓફ ધ ટ્રેડ સાયકલ. સાતમું પ્રકાશનને પુસ્તક આપ્યું છે ધ રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરી 1956માં અને છેલ્લું પ્રકાશન આપ્યું છે 1959માં એસે ઇન ધ વર્લ્ડ ઇકોનોમિક્સ. બરાબર. હવે એણે આર્થિક વિચારો કેવા આપ્યા છે તો જોઈએ કે હિક્સના પ્રખ્યાત પુસ્તક છે. બરાબર. અને તે જે લિયોન વોલરસનું એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ છે અને વિલ્ફ્રેડો પેરેટોનું પુસ્તક કોર્સની વિસ્તૃત રજૂઆત છે. આ બંને અર્થશાસ્ત્રીઓએ જે કાંઈ અર્થશાસ્ત્ર વિશેના વિચારો આપ્યા હતા એનું મિશ્રણ લઈને જે.આર. હિક્સે રજૂઆત કરેલી છે. તે પેરેટોની જે સામાન્ય સમતુલા છે જનરલ ઇક્વિલિબ્રિયમ, બરાબર, એની વિસ્તૃત સમજૂતી છે જે.આર. હિક્સ પૂરી પાડે છે અને એમાં મૂડી સર્જન અને વ્યાજના દરોની પણ ચર્ચા કરવામાં આવી છે. હિક્સ છે જટિલ ગાણિતિક કોયડા ઉકેલવાના નિષ્ણાંત છે અને તેઓ વાચકો પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે. આથી તેમની લેખન શૈલી કઠિન અને શુષ્ક પણ લાગે. આમ છતાં તેમાં રહેલી તાર્કિકતા છે એ સખત મહેનત માંગી લે એવી છે અને એમની શૈલી અને દુર્ભોગતાની ટીકા કરતા લુનબર્ગ એવું લખે છે કે તેમના નિરર્થક કોયડાઓ અને નિષ્પ્રાણ તર્ક પદ્ધતિઓ વિદ્યાર્થીઓની 10 પેઢીને તથા શિક્ષકની 1 પેઢીનો કંટાળો આપ્યો છે. સ્વાભાવિક છે કે કોઈ સારા વિચારો આપે તો એના અવરોધો અથવા તો ટીકાકારો છે એ ઘણા બધા હોઈ શકે. બરાબર. એમાં આર્થિક વિચારોમાં પેલું સમજાવતા જે.આર. હિક્સ કહે છે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે, બરાબર, અર્થશાસ્ત્ર છે એક વિજ્ઞાન તરીકે છે. હવે હિક્સના મત પ્રમાણે અર્થશાસ્ત્ર એવું એક માનવીય વિજ્ઞાન છે જે વ્યાવસાયિક સમસ્યાઓની ચર્ચા કરે છે અને તે આર્થિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરે છે. બીજા માનવ શાસ્ત્રોને જોઈએ ને તો એના કરતાં વધારે સારી પદ્ધતિ એ માનક વર્તણૂકનો અભ્યાસ કરે છે અને આ બધી હકીકતોને તપાસતા યોગ્ય રીતે ગોઠવી વ્યાજબી નિષ્કર્ષ તારવે છે અને હિક્સના મત પ્રમાણે વાસ્તવિક જે નિષ્કર્ષ તારવવા હકીકતોને યોગ્ય રૂપમાં ગોઠવવી જોઈએ. બરાબર. એના પછી આપે છે વસ્તી. તો વસ્તી વિશે જે.આર. હિક્સ એવું કહે છે કે જેમ જેમ વસ્તી વધારાની સાથે માનવ જરૂરિયાતો વધતી જાય અને તેને સંતોષવા ઉત્પાદન વધારવાની જરૂરિયાત પડે, બરાબર, જો ઉત્પાદન વધારવામાં ન આવે તો સરેરાશ જીવન ધોરણમાં ઘટાડો થાય. સ્વાભાવિક છે, આ વાત છે એ સાવ સાચી છે. બરાબર. કે જેમ જેમ વસ્તી વધતી જાય એમ માનવ જરૂરિયાતો પણ વધતી જાય.
અને જો એની જરૂરિયાતો છે એ સંતોષવામાં ન આવે તો સરેરાશ જીવન ધોરણમાં ઘટાડો થાય. જ્યારે દેશ પાસે પૂરતા પ્રમાણમાં જમીન ન હોય ત્યારે એટલા વધુ પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ કરવો પડે. અને ગ્રેટ બ્રિટન છે એ આનું ઉદાહરણ છે, બરાબર. એમાં વિપુલ ઔદ્યોગિક ઉત્પાદન વિનિમય દ્વારા આપી ખોરાકની ચીજો છે એ મેળવે છે, પણ સમગ્ર વિશ્વને ધ્યાનમાં લેતા વસ્તીના પ્રમાણમાં પૂરતી જમીન હોવી જરૂરી છે. આમ છતાં કોઈ પણ એક દેશ છે એના માટે અતિવસ્તી સમસ્યા છે એ ઉદ્યોગીકરણથી ઉકેલી શકાય છે, બરાબર. એટલે જો કોઈ રાષ્ટ્ર પાસે જમીન છે એ પૂરતી પ્રમાણમાં ન હોય તો એમાં ઔદ્યોગિક ક્રાંતિ છે વિશેષ કરવી પડે, ઉદ્યોગોના એકમો સ્થાપવા પડે, ઔદ્યોગિક ક્રાંતિ છે એ લાવવી પડે, બરાબર. આથી શું થશે તો કે માનવ જરૂરિયાતોને ઔદ્યોગિકરણ દ્વારા સંતોષી શકાશે, કારણ કે ઔદ્યોગિકરણ કરશું તો માનવીઓને રોજીરોટી મળશે, રોજીરોટી મળશે તો એની જીવન જરૂરિયાતની સગવડો છે એ સંતોષી શકશે, બરાબર. એના પછી આપણે ત્રીજું જોઈએ, શ્રમ વિભાજન અને નિષ્ણાંતીકરણ. હવે JRX છે એ આર્થિક સંગઠનોમાં નિષ્ણાંતીકરણ પર ભાર મૂકે છે. એમના મતે તો વસ્તી એવા કાર્યકારી જૂથોમાં વિભાજિત થવી જોઈએ કે જેથી તે પોતાની ઉત્તમ શક્તિનો પૂરો ઉપયોગ કરી શકે. અને ઉત્પાદનના જે વિવિધ ક્ષેત્રો છે એમાં ઉત્પાદકની ઈચ્છા પ્રમાણે શ્રમની ફાળવણી ન કરી શકે તો સમાજની જરૂરિયાત પ્રમાણે કરવી જોઈએ. અને આવી ફાળવણી છે એ બે પદ્ધતિ માટે થઈ શકે, એક તો ફરજિયાતપણાની પદ્ધતિ અને બીજું પ્રોત્સાહનોની પદ્ધતિ, બરાબર. માંગ સંતોષવી જ પડે, જીવન જરૂરિયાત અથવા તો પાયાની સગવડો છે એને ફરજિયાતપણે સંતોષવી જ પડે, એ ફરજિયાતપણાનો સિદ્ધાંત થઈ ગયો. અને પ્રોત્સાહનની પદ્ધતિ એટલે કે આર્થિક વિકાસ કરવા માટે જાગૃતિ લાવવી પડે, પ્રોત્સાહક પ્રેરણા આપવી પડે, એ બધી શું થઈ ગયું તો કે પ્રોત્સાહક પદ્ધતિઓ. જોકે હિક્સ છે એ પ્રોત્સાહન દ્વારા મજૂરોને રોકવાની પદ્ધતિને અગ્ર પસંદગી આપે છે. તેમ છતાં પણ પસંદગીની વ્યાજબી પદ્ધતિ સાથે ફરજિયાતપણાનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કાંઈ ખોટું નથી, એવું હિક્સ છે એ ચોક્કસપણે માને છે. એના પછી આપે છે માંગનો નિયમ. હિક્સ માંગનો નિયમ છે એ માર્શલના જે ઘટતા જતા તૃષ્ટિગુણને આધારે તારવે છે. માર્શલે આપણને ખબર છે કે સીમાંત તૃષ્ટિગુણનો સિદ્ધાંત આપેલો, બરાબર. હવે JRX એવું કહે છે કે માંગનો નિયમ છે માર્શલનો જે ઘટતો જતો તૃષ્ટિગુણના આધારે તારવે છે, પણ માર્શલ છે નાણાંનો સીમાંત તૃષ્ટિગુણ છે એ સ્થિર ધારી લે છે. અને આનો બીજો અર્થ એ થાય કે સીમાંત તૃષ્ટિગુણ અને કિંમત વચ્ચેનો જે ગુણોત્તર હોય એ હંમેશા કેવો રહે છે તો કે સ્થિર રહે છે. અને હિક્સના મત પ્રમાણે માર્શલે આવકની અસરની અવગણના કરી છે. કદાચ તેમનો હેતુ છે એ સમજૂતીને વધારે સરળ બનાવવાનો હશે, પણ હિક્સ આવક અને અવેજી બંને અસરની મદદથી માંગનો નિયમ સમજાવે છે, બરાબર. એના પછી આપે છે ઉપભોક્તાનો અધિક સંતોષ, બરાબર. ઉપભોક્તાનો અધિક સંતોષ દ્વારા માર્શલે જે ઉપભોક્તાના અધિક સંતોષનો ખ્યાલ આપ્યો છે એ એણે પોતાનો આપ્યો છે, પણ હિક્સના મતે જે આ ખ્યાલ છે એ ઘણો જરૂરી અને વ્યાપક અર્થવાળો છે. તે ભાવના ઘટાડા સામે ગ્રાહકોને થતા લાભને નાણાકીય આવકના સ્વરૂપમાં માપવાનું સાધન ગણે છે. અને હિક્સ તેને અધિક સંતોષ કહેવાને બદલે આવકમાં આવતા પરિવર્તનનું વળતર તરીકે પણ ઓળખે છે. એના પછી ઉત્પાદનની સામાન્ય સમતુલા, બરાબર. એના દ્વારા હિક્સ સમજાવે છે કે સામાન્ય સમતુલામાં જુદા જુદા ખ્યાલો આપ્યા છે. વિનિમયની સામાન્ય સમતુલા, પેઢીની સમતુલા અને ઉત્પાદનની સમતુલા વગેરે. પણ તેમાં ઉત્પાદનની સમતુલા વ્યાપક અર્થ ધરાવે છે. તે એક વિશિષ્ટ ખ્યાલ છે અને તેની મદદથી વહેંચણી, આંતરરાષ્ટ્રીય વેપાર અને બીજી બધી જ સમસ્યાઓ છે એ ઉકેલી શકાય છે. જોકે આ પદ્ધતિના ખોટા ઉપયોગથી ગંભીર ભૂલો થવાનો ક્યારેક ક્યારેક ભય પણ એમણે વ્યક્ત કર્યો છે. અને તેમણે જે સમતુલાની ચર્ચા કરી છે એના કરતાં બજારનું વર્ગીકરણ છે એ 4 રીતે કર્યું છે, બરાબર. પહેલા પ્રકારમાં એણે એવી રજૂઆત કરી છે કે એવા બજારો કે જેમાં વસ્તુની માંગ છે એ ખાનગી વ્યક્તિઓ અને પેઢીઓ બંને તરફથી આવે, બરાબર. વસ્તુની માંગ છે કોણ તો કે ખાનગી વ્યક્તિઓ કરે અને પેઢીઓ પણ કરે.
બીજા પ્રકારમાં એણે એવું કીધું છે કે બજારો કે જેમાં માંગ છે એ ફક્ત પેઢીઓ તરફથી આવે પણ પુરવઠો છે એ ખાનગી વ્યક્તિઓ પૂરો પાડે, બરાબર. અને ત્રીજા પ્રકારના જે બજારની સેવાઓ છે એમાં માંગ અને પુરવઠો બંને છે એ ખાનગી વ્યક્તિઓ તરફથી આવે. અને ચોથા પ્રકારનું જે બજાર છે, બરાબર, એમાં એણે રજૂઆત એવી કરી છે કે બજાર જેમાં માંગ અને પુરવઠો છે એ પેઢી તરફથી આવે, બરાબર. એટલે JRX છે એ ઉત્પાદનની સામાન્ય સમતુલાને 4 બજારમાં વર્ગીકરણ કરીને સમજાવે છે કે પહેલા પ્રકારમાં એવું કહે છે કે બજાર છે એમાં વસ્તુની માંગ છે એ કોના તરફથી આવે તો કે ખાનગી વ્યક્તિઓ અને પેઢી બંને તરફથી આવે, બરાબર. બીજા પ્રકારના બજારમાં એવું સમજાવતા હિક્સ કહે છે કે જેમાં માંગ છે એ પેઢી તરફથી આવે પણ પુરવઠો છે કોણ પૂરો પાડે તો કે ખાનગી વ્યક્તિઓ, બરાબર. પછી ત્રીજા પ્રકારના બજારમાં JRX સમજાવતા એવું કહે છે કે ત્રીજા પ્રકારનું બજાર છે એ સેવાઓનું છે અને જેમાં માંગ અને પુરવઠો છે એ કોના તરફથી આવે તો કે બંને ખાનગી વ્યક્તિઓ તરફથી આવે. અને ચોથા પ્રકારનું છે બજાર એમાં માંગ અને પુરવઠો છે એ પેઢીઓ તરફથી આવે, બરાબર. એટલે ચોથા પ્રકારના બજારમાં માંગ અને પુરવઠો બંને છે એ પેઢીઓ તરફથી આવે છે. એના પછી એને સ્થૈતિક અને ગતિશીલ વિશ્લેષણ આપ્યું છે JRXે. તો હિક્સ છે એ પોતાના પુસ્તકમાં સ્થૈતિક અને ગતિશીલ અર્થશાસ્ત્રનો તફાવત બતાવે છે, બરાબર. એવું સ્પષ્ટપણે હિક્સ માને છે કે ગતિશીલ અર્થશાસ્ત્રમાં સમયનો નિર્દેશ કરવામાં આવે છે, બરાબર, જ્યારે સ્થૈતિક વિશ્લેષણમાં કરવામાં આવતો નથી. શું કહે છે હિક્સ તો કે ગતિશીલ અર્થશાસ્ત્ર છે ને એમાં સમયનો નિર્દેશ કરવામાં આવે છે કે કેટલા સમય માટે તમે આર્થિક વિકાસ સાધવા માટેની પ્રવૃત્તિ છે એ ચાલુ રાખશો. પછી એ આર્થિક વિકાસ છે લાંબા ગાળા માટેનો હશે કે ટૂંકા ગાળા માટે. ટૂંકમાં જે સમય નિર્ધારણ છે એના ઉપર છે ગતિશીલ આધાર રાખે છે, બરાબર. એટલે JRX છે એ તો એવું માને છે કે ગતિશીલ અર્થશાસ્ત્રમાં સમયનો નિર્દેશ કરવામાં આવે છે જ્યારે સ્થૈતિક વિશ્લેષણ છે, બરાબર, એમાં વિશ્લેષણ કરવામાં આવતું નથી. દાખલા તરીકે ઉદાહરણ આપતા સમજાવે છે કે જે સ્થૈતિક વિશ્લેષણમાં નિયોજક છે એ કેટલા પ્રમાણમાં સાધનો રોકે છે, બરાબર, અને તેની મદદથી કેટલું ઉત્પાદન કરે છે તેની તપાસ કરવામાં આવે છે, બરાબર. કેટલા સાધનો રોકવામાં આવે છે અને એની જે સાધનો રોકેલા છે એની મદદથી કેટલું ઉત્પાદન લેવામાં આવે છે. પણ ક્યારે સાધનો રોકવામાં આવે છે અને ક્યારે ઉત્પાદન કરવામાં આવે છે તેની નોંધ લેવામાં આવતી નથી. એનો મતલબ એવો થાય કે સાધનો રોકે છે, બરાબર, પણ કેટલા સમય માટે રાખવામાં આવે છે અને ક્યારે ઉત્પાદન કરવામાં આવે છે, મતલબ સમય તત્વની કોઈ નોંધ રાખવામાં આવતી નથી. જ્યારે ગતિશીલ અર્થશાસ્ત્રમાં તે લેવામાં આવે છે, બરાબર. સ્થૈતિક અર્થશાસ્ત્રમાં આપેલા સમયગાળામાં અભિરુચિ, ઉત્પાદન પદ્ધતિ અને આર્થિક સંશોધનનું પ્રમાણ સ્થિર રહે છે અને ધારેલી કિંમતો અને વાસ્તવિક કિંમતો છે ઉત્પાદનમાંથી થતી આવક તેમજ વ્યાજના જે નાણાકીય દર અને વાસ્તવિક દર વચ્ચે તફાવત પાડવા જરૂરી નથી. અને જ્યારે ગતિશીલ અર્થશાસ્ત્રમાં આવા તફાવતો પડે છે, બરાબર, કે ઉત્પાદન પદ્ધતિ કઈ પ્રકારની હશે, આર્થિક સંશોધનનું પ્રમાણ કેટલું રહેશે, અભિરુચિ છે એ કયા સમયગાળા માટે હશે. ટૂંકમાં આના ઉપરથી જે વાસ્તવિક કિંમતો અને ધારેલી કિંમતો છે એ ઉત્પાદનમાંથી થતી આવક તેમજ વ્યાજના જે નાણાકીય દર છે અને વાસ્તવિક દર વચ્ચે તફાવત પાડવો જરૂરી નથી. અને ગતિશીલ અર્થશાસ્ત્રમાં આવા તફાવત છે ફરજિયાતપણે પાડવા પડે, બરાબર. છેલ્લું આપણને સમજાવતા વ્યાપાર ચક્ર દ્વારા JRX કહે છે કે JRX તો ચોક્કસપણે એવું માને છે કે વ્યાપાર ચક્રીય પરિવર્તનો છે એ ગુણક અને ગતિવર્ધનના સિદ્ધાંતોનું સંયુક્ત પરિણામ છે, બરાબર. વ્યાપાર ચક્ર એટલે આપણને ખબર છે તેજી, મંદી અને ફુગાવાનો જે સમયગાળો હોય એ ચક્ર હોય એ. હિક્સના મત પ્રમાણે વ્યાપાર ચક્રીય પરિવર્તનો છે ગુણક અને ગતિવર્ધનના સિદ્ધાંતોનું સંયુક્ત પરિણામ છે. પછી સ્વયંભૂ મૂડીરોકાણ અને પ્રેરિત મૂડીરોકાણ વચ્ચે ભેદ બતાવીને JRX આપણને એવું કહે છે કે સ્વયંભૂ મૂડીરોકાણ છે એ નિયમિત દરમાં વધે છે અને તેના પર બાહ્ય પરિબળો અસર ન કરે
તો સમતુલામાં વિક્ષેપ પડતો નથી. બાહ્ય પરિબળો એટલે આપણને ખબર છે તેજી મંદીના ચક્રાવા સાથે સાથે ક્યારેક ફુગાવાનો દર પણ વધારે હોય અથવા તો વૈશ્વિક મહામંદી હોય, બરાબર. એટલે જો સ્વયંભૂ મૂડીરોકાણ હોય અને આ નિયમિત દરમાં વધતું હોય તો એના ઉપર બાહ્ય પરિબળો કાંઈ અસર કરતા નથી. પણ ગતિવર્ધનની કામગીરીથી ઉત્પાદનમાં વધતા પ્રેરિત મૂડીરોકાણ વધે તો એ તેજી તરફ દોરી જાય છે અને એનાથી ઉલટી સ્થિતિમાં મંદી પેદા થાય છે. એટલે આજે વ્યાપાર ચક્ર સમજાવતા હિક્સ છે એવું કહે છે કે વ્યાપાર ચક્ર જો દૃઢપણે ન હોય એમાં બે ભાગ પાડી દીધા, એક તો સ્વયંભૂ મૂડીરોકાણ અને પ્રેરિત મૂડીરોકાણ. કે સ્વયંભૂ મૂડીરોકાણ છે એમાં બાહ્ય પરિબળો છે એ અસર કરતા નથી અને સમતુલામાં કઈ વિક્ષેપ પેદા થતો નથી, મતલબ આર્થિક વિકાસ છે એ ગતિમાં જ થાય છે. પણ જો વ્યાપાર ચક્ર છે, બરાબર, એ પ્રેરિત મૂડીરોકાણમાં હોય તો એમાં સૌથી ગતિવર્ધનની કામગીરી શું થાય તો કે ઉત્પાદન વધતા પ્રેરિત મૂડીરોકાણ વધે, પણ એની સામે તો કે એની સામે તેજી તરફ એને દોરી જાય, બરાબર. એનાથી ઉલટી સ્થિતિમાં શું થાય તો કે મંદી પેદા થાય. એના પછી જે.આર. હિક્સનું મૂલ્યાંકન જોઈએ, બરાબર. તો કે જે.આર. હિક્સ છે એ આધુનિક અર્થશાસ્ત્રીઓમાં પ્રથમ પંક્તિના અર્થશાસ્ત્રી હતા, બરાબર. એમણે સામાન્ય સમતુલા, મૂલ્ય અને મૂડીના સિદ્ધાંતોમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે અને એમણે આગળ તો માંગ નિયમ વધુ વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે અને તેમણે ગતિશીલ વિકાસનું મોડેલ આપી આયોજન અને આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં મહત્વનું પ્રદાન છે કર્યું છે, બરાબર. એટલે આમ જોવા જઈએ તો ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓમાં આપણે આગળ જોઈ ગયા શ્રીમતી જોન રોબિન્સન અને બીજું જોઈ ગયા આપણે જે.આર. હિક્સ. તો બંનેનો ફાળો અર્થશાસ્ત્રમાં કેવો છે તો કે મોટા પ્રમાણમાં. બંને અર્થશાસ્ત્રમાં ઘણા બધા વિચારો આપેલા છે અને જે.આર. હિક્સે તો ઘણા બધા વિચારોમાં આપેલા છે, જેમાં તો સામાન્ય સમતુલા, મૂલ્ય અને મૂડીના સિદ્ધાંતોમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે, બરાબર. એમણે માંગ નિયમ આપ્યો, વધુ વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે, બરાબર. અને એનાથી આગળ ગતિશીલ વિકાસનું મોડેલ આપી આયોજન અને જે આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું, બરાબર. એટલે આ ઇંગ્લેન્ડના આધુનિક અર્થશાસ્ત્રીઓ થઈ ગયા. એમાં થઈ ગયા પહેલા શ્રીમતી જોન રોબિન્સન 1903માં અને બીજા થઈ ગયા જે.આર. હિક્સ 1904માં. આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓ વિશે ચર્ચા કરીશું.